નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ નંબર 6 વાયરલ ઇન્ફેક્શનનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના તાસમાં આપણે પાઠની શરૂઆત કરી હતી. તેમાં જે વાયરલ ઇન્ફેક્શન પાઠના જે લેખક ગુણવંત શાહ, એના પછી એનો સાહિત્ય પ્રકાર, જે નિબંધ એ કયા સંગ્રહમાંથી લેવામાં આવેલ છે, તો મરો ત્યાં સુધી જીવો વગેરેનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે જે લેખક પરિચય પણ ટૂંકમાં મેળવ્યો અને જે પાઠનો જે સારાંશ અને પેજ નંબર 43ની પણ ચર્ચા આપણે કરી ચૂક્યા. એમાં જે આવતા ટૂંકા પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરી હતી. જે પોતે એક અમેરિકન લેખક સેમ્યુઅલ બટલરે જે આદર્શ સમાજની કલ્પના કરી હતી કે જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય. જે બર્ટા રસેરે પણ સરસ વાત કરી હતી કે જે કોઈ પણ આપણી જે સાધન ગાડી કાર કે ગમે તે રાખીએ છીએ એ જ્યારે ખોટવાઈ પડે બંધ પડે ત્યારે આપણે શરમાઈએ છીએ, પરંતુ આપણું શરીર જ્યારે ખોટવાય એટલે કે બીમાર પડી જાય તો કોઈ પણ આપણે તકેદારી રાખતા નથી અને પોતે આપણે આપણા શરીર સાથે નિષ્ઠુરતાથી નિર્દયતાપૂર્વક વ્યવહાર કરીએ છીએ. અને એના લીધે જે હૃદય રોગનો હુમલો જે એમને કંઈ મફતમાં નથી આવતો, પરંતુ જે એ આપણા શરીર સાથે આવો વ્યવહાર કરીએ છીએ એના લીધે જે હૃદય રોગનો હુમલો આવે છે એની પણ આપણે વાત કરી હતી. એના પછી જે આપણા હોસ્પિટલની શોભા વધારવા શું કરવું જોઈએ, તો જે હોસ્પિટલની ખરી શોભા ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ જ છે. તો લેખક આપણને એક સલાહ સૂચન પણ આપી હતી કે આપણા શરીરમાં કોઈ પણ રોગ ન હોય ત્યારે લોહી કાર્ડિયોગ્રામ એટલે લોહીના ધબકારા માપવાનું જે સાધન અને બીજી બાબતોની ચકાસણી અચૂકપણે કરી લેવી જોઈએ, એવી આપણને એક સલાહ પણ આપી હતી. તો આમ પેજ નંબર 43 ઉપર આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા. હવે બીજી એમને એક સરસ વાત કરી કે જ્યારે ડૉક્ટર જે રોગની જાળવણી માટે છે કે આરોગ્યની, તો એના ઉપર પણ સરસ એમને એક વ્યંગ કટાક્ષ કર્યું છે. અને આ પ્રશ્ન એ ડૉક્ટરની જે કમાણી પર સીધો પ્રહાર હુમલો કરતો હોય એવું આપણને લાગે છે. ઓપીડીમાં કીડિયારું ઉભરાય એ તો સભ્ય ગણાતા સમાજની શરમ છે. અહીંયા લેખકે સરસ આપણને કહે કે ઓપીડી શબ્દ, અને આપને ખ્યાલ જ છે કે ઓપીડી જ્યારે આપણે દવાખાના હોસ્પિટલમાં જઈએ છીએ ત્યારે આ શબ્દ લખેલો હોય છે. તો ઓપીડી એટલે હોસ્પિટલમાં આવતા દર્દીઓને તબીબી સલાહ તેમજ અન્ય સેવા પૂરી પાડનારો જે વિભાગ છે એ જે આખો વિભાગ એને ઓપીડી વિભાગ કહેવાય. અને કીડિયારું એટલે કીડીઓના દરમાં વિશેષ પ્રમાણમાં કીડીઓ હોવી એને આપણે કીડિયારું કહીએ છીએ. અહીંયા આપણે સંખ્યાબંધ વૃદ્ધો હોવા એવી જે વાત કરી છે. તો કે છે આવું કીડિયારું ઉભરાય એ સભ્ય ગણાતા સમાજની શરમ છે. અનાથ આશ્રમ, જે અનાથ એ શબ્દ નિરાધાર, એનો કોઈ આધાર નથી તેવું અનાથ, બરાબર શબ્દ સમૂહ માટે
એક શબ્દ પણ તમારે ધ્યાનમાં રાખવાનો કે જેની કોઈ સંભાળ રાખનાર નથી તે અનાથ, બરાબર, નિરાધાર. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડાઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી. તો આમ અહીંયા લેખકે આપણને કઈ બાબતને તંદુરસ્ત સમાજની મર્યાદો ગણાવે છે. પ્રશ્ન પૂછાય આપણે આમાંથી કે લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે. 2 માર્કનો પ્રશ્ન આમાંથી અચૂકપણે પૂછાય. તો એમાં જવાબ આવે કે કીડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડાઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે. તો આવો એક પ્રશ્ન એમાંથી પૂછી શકાય. પછી અનાથ શબ્દ એ શબ્દ સૌ માટે એક શબ્દ ધ્યાનમાં રાખવાનો કે જેની કોઈ સાર સંભાળ અથવા સંભાળ રાખનાર નથી તે અનાથ, નિરાધાર. ડૉક્ટરને તાવની ફરિયાદ કરનારા દર્દીઓને કાને આજકાલ 2 શબ્દો અચૂક પડે છે. આપ જે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે જ્યારે જે ઋતુ પ્રમાણે ડૉક્ટર જોડે આપણે જઈએ, કંઈક તાવ, ઉધરસ, શરદી થાય એ વખતે ડૉક્ટર જોડે આપણે દવા લઈએ જઈએ છીએ, ત્યારે ડૉક્ટર જે પોતે એના મુખમાંથી 2 શબ્દો નીકળે છે કે બીજું કશું નથી પણ વાયરલ ઇન્ફેક્શન. એટલે અહીંયા શરૂઆતમાં હું તમને વાયરલ શબ્દ એ શબ્દ સૌ માટે એક શબ્દ પૂછાય કે રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જંતુવાળું જીવ, એને વાયરલ કહેવાય. અને ઇન્ફેક્શન એટલે ચેપ. તો જ્યારે આપણે ડૉક્ટર જોડે જઈએ છીએ ત્યારે ડૉક્ટર આપણને ફક્ત આ જ 2 શબ્દ કે બીજું કશું નહીં, ફક્ત વાયરલ ઇન્ફેક્શન છે. વાયરલ ઇન્ફેક્શન એટલે લેખકે વાયરલ ઇન્ફેક્શનનો કેવો અર્થ આપ્યો છે? વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ. હવે તમે જે અહીંયા જે વીપી પાર્સલ પોસ્ટમાં જે આ શબ્દ કદાચ સાંભળ્યો હોય આપણે કે ખાસ કોઈ પત્રો હોય, પુસ્તકો હોય, વર્તમાનપત્રો જેવી કિંમતી વસ્તુઓની નોંધ કરી તેમને જણાવેલ સ્તરે પહોંચાડવા માટે તૈયાર કરેલું પોટલું એટલે વીપી પાર્સલ. બરાબર. તો આમ જે અહીંયા વાયરલ ઇન્ફેક્શનનો લેખકે આવો અર્થ કર્યો છે. ડૉક્ટરને કંઈ જ ન સમજાય ત્યારે આ 2 શબ્દો એની મદદે આવે છે. ડૉક્ટરને કંઈક આપણી તપાસ કરો, બરાબર, કંઈ ખ્યાલ ના આવે એ વખતે એના મુખમાંથી ફક્ત આ 2 શબ્દો નીકળે કે બીજું કશું નથી, તમને વાયરલ ઇન્ફેક્શન થયું છે અને આપણને દવા આપી દે છે. ડૉક્ટરનો એમાં કોઈ જ વાંક નથી. લેખકે એમાં ડૉક્ટરનો કોઈ વાંક નથી, ગુનો નથી. જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગળું હોય તો ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની જ. લેખક અહીંયા આપણા જે દેશનું જે જાહેર આરોગ્ય અશક્ત, પાંગળું શબ્દ વાપર્યો, અપંગ, અશક્ત, નિર્બળ હોય ત્યાં જે ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની જ એવું આપણને કહે છે. જ્યાં ઇન્સાન અને ઉકરડો, જે માણસ અને કચરાના ઢગલા, ઉકરડો અડખે પડખે આજુબાજુ હોય, અડખે પડખે મળી સમજીને રહેતા હોય તે હોસ્પિટલો પણ ગંદી હોવાની. તો અહીંયા આપણને લેખક આપણા દેશમાં જે સ્વચ્છતા પ્રત્યે કેટલા આપણે સભાન છીએ, બરાબર, કેટલી બેદરકારી રાખીએ છીએ
એના પર લેખકે જબરજસ્ત કટાક્ષ કર્યો છે કે જ્યાં માણસ અને કચરાના ઢગલા આજુબાજુ હોય અને એના લીધે જે દવાખાના હોસ્પિટલો પણ ગંદી હોવાની સ્વચ્છ સુ વત્તા અચ્છ સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોય છે. સ્વચ્છ હોસ્પિટલમાં લીલા પાટિયા પર સુંદર લખાણ હોય છે જે થોડે દિવસે બદલાતું રહે છે. અહીંયા લેખક હવે આપણને જે સ્વચ્છતા એની સરસ જે વાત કરે છે અને આપણે આ પાઠને આધારે જે સ્વચ્છતા કે પ્રભુતા સ્વચ્છતા એવો એક નિબંધ પૂછી શકાય. બરાબર, એટલે ધ્યાનમાં રાખવાનું. તો થોડીક આપણે સ્વચ્છતા વિશેની વાત કરીએ કે આપણા જીવનમાં મિત્રો સ્વચ્છતાનું ખૂબ જ મહત્ત્વ છે અને એટલે જ હું તમને શરૂઆતમાં પણ સ્વચ્છતા વિશેના કોટેટર જે એના અમુક સૂત્રો હું તમને કીધા હતા. એટલે આપણે એ પણ જ્યારે નિબંધ લખતા હોઈએ ત્યારે શરૂઆતમાં આવા સૂત્રોથી શરૂઆત કરવી કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. બરાબર, આ રીતના પણ વિષય પૂછી શકાય અને એમાં નિબંધ લખાય અથવા સ્વચ્છતા એટલું પણ પૂછે. સ્વચ્છતા ત્યાં દિવ્યતા, સ્વચ્છતા ત્યાં સંસ્કારિતા, સ્વચ્છતા ત્યાં સુંદરતા, સ્વચ્છતા ત્યાં માનવતા, સ્વચ્છતા ત્યાં સભ્યતા અને સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા. તો સ્વચ્છ હોય તો આટલું જે હવે આપણે શરીરની તંદુરસ્તી માટે પહેલાં શરીરની સ્વચ્છતા ખૂબ જરૂરી છે. એટલે આપણા જે આંખ, કાન, નાક, ચામડી, વાળ, નખ, દાંત વગેરે અવયવોને જે આપણે સ્વચ્છ રાખવા જોઈએ, જે આપણા બાહ્ય અને આંતરિક અંગોને સારી રીતે સાફ સફાઈ કરવી જોઈએ. એટલે સ્વચ્છતાની શરૂઆત પોતાનાથી કરવી જોઈએ અને જો એ આપણે આપણાથી શરૂઆત કરીએ તો એ ચોક્કસપણે જે આપણો આ અભિગમ છે એ સાકાર થશે. જે સ્વચ્છ શરીર અને સ્વચ્છ કપડાં આપણા મનને સ્વચ્છ રાખે છે અને આપણું શરીર તાજગી અનુભવે છે અને આપણામાં ઉત્સાહનો જે વધારો થાય છે. તો અહીંયા જે સ્વચ્છતાથી જે સભાન થવું અને એટલા માટે જે લેખકે અહીંયા સ્વચ્છતા ઉપર પણ ભાર મૂકે છે. ચલો આગળ જોઈએ. ભારતની પ્રજામાં જો અહીંયા કેટલો આપણને વ્યંગ કટાક્ષ કર્યો છે કે આપણા ભારતના લોકો, જે ભારતની પ્રજા ગંદકી પ્રત્યે જે શુભ હોવી જોઈએ તે ઝાઝી જોવા મળતી નથી. શુભ હોવી એક રૂઢિપ્રયોગ છે, એટલે કે ચિતરી ચડવી. એટલે કે ભારતની પ્રજા, ભારતના લોકો જે જાણે કે ગંદકી અને પોતે એક નજીકનો સંબંધ ના હોય, ગંદકી સાથે એમને ફાવી ન ગયું હોય, એમ એ અડખે અને પડખે હોય છે. એટલે કે કોઈક આપણને એના પ્રત્યે સુખ કે ચિતરી ચડતી નથી. ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી, એવું અહીંયા લેખકે વ્યંગ કર્યું છે. ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. જુઓ, ભારતમાં જે ગંદકી જોવા મળે છે એવો કોઈ પણ દુનિયામાં ક્યાંય કોઈ પણ જે આ જોવા નહીં મળે. જે આપણે જોઈએ છીએ કે અમુક દેશોમાં જે સ્વચ્છતા પ્રત્યે એટલા સભાન જાગૃત હોય છે કે ત્યાં ગંદકીનું નામ નિશાન પણ ન હોય અને એને કારણે કોઈ બીમારી કે રોગ પણ
આવતો નથી. અને લેખક અહીંયા ભારતમાં જે આના પ્રત્યે જે એટલી બેદરકારી જે રાખીએ છીએ કે જાણે કે એક નજીકનો સંબંધ ન હોય આપણો. ગંદકીથી ભારે ખલેલ જે ડિસ્ટર્બ થનાર અતિશય ભારે હરકત અડચણ ખલેલ અડચણ જે પહોંચનાર ખલેલ પહોંચનાર એવા ભારતના સૌપ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા. અને આ વિદ્યાર્થી મિત્રો બધા જાણીએ છીએ કે બહુ ઓછું આયુષ્ય જે પોતે ભોગવ્યા, બરાબર, છતો પણ આજે પણ લોકો એમને યાદ કરે છે, કારણ કે એવા એમના કાર્યો હતા. એટલે સૌથી ગંદકીથી ભારે ખલેલ પામનાર ભારતના સૌપ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ. વિવેકાનંદ સંધિ સૂત્રી પર વિવેક વત્તા આનંદ. ગરીબી અને ગંદકી વચ્ચેનો બહેનપણાને કારણે આપની હોસ્પિટલમાં ઢગલાબંધ દર્દીઓ બણબણતા રહે છે. જે શાના કારણે ભાઈ? એક ગરીબી જોઈએ છે કે ગરીબી અને બીજું કે ગંદકી, આ બંને જાણે કે જે બહેનપણા નજીકનો સંબંધ હોય અને એને કારણે આપણા દવાખાના હોસ્પિટલમાં ઢગલાબંધ જે દર્દીઓ જાણે કે પેલી માખીઓ બણબણતી હોય એ રીતના છે. આપણે વાતો બહુ મોટી કરીએ છીએ કે વેદ, ઉપનિષદ, ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે. આપણે એમ ગર્વ સાથે કહીએ છીએ કે વેદ, ઉપનિષદ અને ગીતા એક પણ સામાસિક પદ છે, તેઓ દ્વંદ સમાસ આવે. અને આપણે જે પોતે ખ્યાલ છે કે વેદ એ આર્યોનું સૌથી પ્રાચીન જૂનું ધર્મ પુસ્તક છે. વેદો જે આપણા ચાર છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, એમાં સૌથી જૂનામાં જૂનો જે વેદ આપણો ઋગ્વેદ છે. પછી ઉપનિષદ એટલે વેદના ગૂઢ જે અર્થોને સ્પષ્ટ કરતો, બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો એક ગ્રંથ છે. અને ભગવદ્ ગીતા એ કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણે અર્જુનને આપેલા જ્ઞાનને રજૂ કરતો 18 અધ્યાયનો જે ગ્રંથ એ ભગવદ્ ગીતા. તો આપણે આમ લોકોને વાતો કરીએ કે અમારે આમ વેદ, ઉપનિષદ, ગીતાના વારસા અને વૈભવ અંગે આપણે ગૌરવ લઈએ છીએ, ગર્વ અનુભવીએ છીએ, પરંતુ એના જે છે આપણી પ્રજા મોટા ભાગનો વર્ગ અભણ, અજ્ઞાન, અબૂધ કીધું છે. આપણે ત્યાં રોગ નિયમ છે, રોગ જાણે કે નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. કેટલી લેખકે રોગ જાણે કે સામાન્ય સમજીએ છીએ, એમ રોગ આવે એટલે નિયમ બની, અને આરોગ્ય પ્રત્યે સભાન એ આપણો અપવાદ છે. સભ્ય સમાજમાં એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા. જો બીમારી, માંદગી, એને તેઓ શું ગણતા હતા ભાઈ? એક ગુનો ગણતા હતા, અપરાધ ગણતા હતા. અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા હતા. જે આધ્યાત્મિક ભૂલ એટલે જીવાત્માને લગતી ખામી. તો મહાત્મા ગાંધીજી પણ એ સ્વસ્થતાના બહુ આગ્રહી હતા. એ આપ જાણીએ છીએ કે તેઓ પણ એ પોતાના સપનનું ભારત, એક સ્વચ્છ ભારત, તંદુરસ્ત ભારત અને આઝાદ ભારત બને એવું એક એમના સપનનું ભારત હતું. એટલે કે તેઓ પણ સ્વચ્છતા પ્રત્યે બહુ સભાન હતા. એમ કહેવાય છે કે ગાંધીજીએ સફાઈનું ખૂબ મહત્ત્વ આપ્યું હતું અને તેમણે આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા. આથી આશ્રમવાસીઓ રોજ સવારે સમૂહમાં સફાઈ કરતા હતા. એમની સાથે ગાંધીજી પણ સફાઈમાં જોડાયા.
અને એવો પોતે પણ પોતાનું પાયખાનું જે આપણે સંડાસ કહીએ એ પોતે એ સાફ કરતા હતા. બહુ સ્વચ્છ એટલે સ્વચ્છતાના તેઓ આગ્રહી હતા. પછી તેમને પોતાની એક સૂત્ર પણ એ બુનિયાદી સ્કૂલો એ વખત, અને એનું એક સૂત્ર હતું, નઈ તાલીમ સફાઈ સે શુरू હોતી હૈ. આવું એક એમને સૂત્ર પણ આપ્યું હતું. પછી તેઓ શ્રમ શિબિરો, સામૂહિક સફાઈ, એ આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ છે. એ યજ્ઞ કાર્યમાં સહુ જોડાય એ મહત્ત્વનું છે. એટલે કે મહાત્મા ગાંધીજી પણ એ સ્વચ્છતાના હિમાયતી જબરજસ્ત તેઓ આગ્રહી હતા, અને પોતે એટલે જ પોતાના સપનાનું ભારત એ રીતના એ સાકાર થાય એવું એ ઈચ્છતા હતા. આગળ હવે વિદ્યાર્થી મિત્રો, જે વ્યસન, ખરાબ ટેવો, એના ઉપર આપણને જે હવે પછી વાત કરી કે વ્યસનથી શું થાય છે. તો અહીંયા કે તમાકુના ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે છે. હવે આપણને ખબર છે કે તમાકુ અને એમાં જે ઝેરી નિકોટીન નામનું તત્વ રહેલું છે, અને એના કારણે જે લોભા ઘારે ફેફસા, લીવર કે ગમે તે આપણા અંગો એ નકામા થઈ જાય છે અને રોગના ભોગ બને છે. પરંતુ જે લોકોને એમ કે તમાકુ કોઈ એમને જે સફરજન આપણે તંદુરસ્તી માટે જે ફ્રૂટ્સ કહીએ છીએ એ સફરજન મોંઘું પડે છે, પેલું મોંઘું પડતું નથી. સિગારેટના ધુમાડા કાઢનારને ખજૂર, અંજીર, આલુ કે કાજુ મોંઘા પડે છે. જે ખજૂર, અંજીર, આલુ, કાજુ, સૂકો મેવો કહીએ છીએ, જે અત્યારે આપણે જોઈએ છીએ કે જે લોકો સિગારેટ, એક સિગારેટ 10 રૂપિયાની કદાચ આવતી હોય, મસાલો, તમાકુ મસાલો કહીએ તો એ પણ 5-10 રૂપિયાનો એ મસાલો આવતો હોય. હવે જે લોકો પોતે દિવસમાં 2 થી 3 ખાતા હોય, અને જો 50-60 વર્ષની એમની ઉંમર કદાચ ગણીએ એનો સરવાળો મારો તો કેટલો થાય. પરંતુ એ વ્યક્તિને આ પોતાના શરીરની તંદુરસ્ત માટે, સ્વસ્થતા માટે જે જરૂરી છે એ મોંઘું પડી જાય, અને એ જે શરીરને નુકસાન કરે એ એમને કંઈ મોંઘું પડતું નથી. અને એટલે જ આપણે સરસ વાત કરી છે જે વ્યસન વિશેની, કે ખાએગા पान पराग, खाएगा पान पराग तो हो जाएगा जान खराब. सरस वाक्य આપેલા છે. खाएगा पान पराग तो हो जाएगा जान खराब. खाएगा माणिक चंद, खाएगा माणिक चंद तो हो जाएगा फकीर चंद. खाएगा मावा तो हो जाएगा बाबा. पिएगा बीड़ी तो हो जाएगी स्वर्गनी सीढ़ी. તો અહીંયા જે આપણને આ વ્યસનો એ શારીરિક, આર્થિક, માનસિક બધી રીતે આપણને જે પાયમાલ કરી દે છે, છતો પણ લોકો અત્યારે એના તરફ જે વળ્યા છે. એટલે એમાં લેખકે અહીંયા આપણને એક સંદેશો સરસ આપી કે એનાથી જે અળગા જુદા રહીએ તો જરૂરી છે. અમુક લોકો કેવું માને છે કે નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોઈ જ ન શકે. ઘણા લોકો આવું પણ માનતા હોય કે ભાઈ નાસ્તામાં તળેલી વાનગી હોય, ફ્રૂટ્સ નાસ્તામાં ન હોય. અને જે લોકો વધુને વધુ જે તેલ, ઘી કે ચરબીયુક્ત ખોરાક હોય અને એના લીધે એ પોતાનું લોભાગારે શરીર એ બગડતું હોય. લગ્નના રિસેપ્શનમાં આપણે જોઈએ છીએ, લેખકે જબરજસ્ત કટાક્ષ કર્યો કે લગ્નના રિસેપ્શનમાં પાર્ટી આપનાર યજમાનનો પ્રેમાળ ઈરાદો જમવા આવેલા નર નારીઓના પેટની
હાલત બગાડવાનો હોય એવો વહેમ પડે તેવી સ્થિતિ છે. ત્યારે એમાં બે શબ્દો આવ્યા કે રિસેપ્શન, એટલે જ્યારે કોઈ લગ્ન થઈ જાય અને એ પછી આપણા સ્નેહી સંબંધી સગાઓ મહેમાનો એમનું સ્વાગત કરવા માટે યોજેલ એક સમારંભ એને રિસેપ્શન આપણે કહીએ છીએ. પછી યજમાન એટલે કે મહેમાનોની મહેમાન ગતિ કરનાર એને યજમાન કહેવાય. આપણા ઘરે કોઈક મહેમાન અતિથિ પરુણ આવે અને એની આપણી જે મહેમાન ગતિ કરીએ છીએ, આગતા સ્વાગતા કરીએ છીએ, એટલે આપણે એના યજમાન થયા. તો લોકો બસ ખાધે રાખે છે. આમ કોઈ રિસેપ્શનમાં અથવા પાર્ટીમાં જાય ત્યારે પોતે પોતાના શરીરની કોઈ પણ દરકાર કરતા નથી. બરાબર, જાણે કે ફરીથી એવો ચાન્સ મળે કે ના મળે, અને એટલા માટે પોતે એ એટલું બધું અતિશય જે જમી લેતા હોય છે કે કદાચ શરીરને અતિશય એ પચાવવામાં પણ તકલીફ પડે અને બીમાર પડી જવાય. અને એવા લોકોને આપણે ખાઉધરા લોકો કહીએ છીએ. બસ ખાધે રાખવાનું, કોઈ સમય, કોઈ સ્તર, કોઈ શું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું, કોઈ નક્કી જ નહીં. આવા ઘણા લોકો આપણા સમાજમાં પણ હોય. બસ ખાધે રાખે, પીધે રાખે અને જીવે રાખે, જે થવું એ થાય. આજે તો નહીં ને, આજે તો ખાઈ લો, બરાબર. પછી એમાં બધા આવી ગયા, આપણે, તમે, અમે બધા આવી ગયા, બરાબર. પરંતુ જે વ્યક્તિ પોતાના શરીર સાથે આ રીતના ચેડા કરે, એ વ્યક્તિ પાછળથી એને ઘણું જે નુકસાન થતું હોય, જે આપણે લેખકે અહીંયા, કારણ કે શરીર છે એટલે શરીરને ટકાવવા માટે ખોરાક પણ જોઈએ જ, પરંતુ એનો સમયસર, પ્રમાણસર, કેટલું કેવું, અમુક ઉંમર હોય એના પછી અમુક વસ્તુઓ આપણને ન લેવી એટલે ન જ લેવી, એટલે કે ખોરાકમાં ન લેવાય તો પછી એને ન જ લેવાય. પરંતુ અમુક લોકો આપણે જોઈએ છીએ કે જે એન્ડ સુધી ખાધે રાખે અને છેલ્લે પોતાની જે તકલીફ પડતી હોય છે. માંદગીને ખાટલે ઘણું ખરું તો વેડફાઈ ચૂકેલું જીવન પડેલું હોય છે, અને આને કારણે છેલ્લે જે પથારીવશ 50-60ની ઉંમર હોય અને પોતે પથારીવશ થઈ જાય છે. ખોંસી વારંવાર આવે તોય કફ છૂટો નથી પડતો, પરંતુ સમજણ છૂટી પડી જાય છે. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. જે પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે? પોતાના શરીર સાથે આ રીતના ચેડા કરે, આ રીતના આવો વ્યવહાર કરીએ તો લેખક કે બીજાને તો શું સમજે? એટલે કે અહીંયા લેખકે આપણા ભારતના જે લોકો રહ્યા, એ જે વ્યસની અને જે પોતે બસ જાણે કે ખાવા માટે જ અવતાર ધર્યો હોય એ રીતના ખાધે રાખે, એના પર લેખકે અહીંયા કટાક્ષ વ્યંગ કર્યું છે. હવે સરસ છેલ્લે વાત કરી છે કે મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. મન તમારું જે સ્વચ્છ, નિરોગી રાખવું હોય તો લેખક કે જે તમારું શરીર પહેલાં તંદુરસ્ત, સ્વસ્થ, નિરોગી હોવી જોઈએ, અને શરીર જેવું છે એવો પ્રભાવ તમારા ચિત્ત, મન ઉપર પડે છે. એટલે કે અન્ન તેવો ઓળકાર, એવી ગુજરાતમાં એક કહેવત પણ છે. એટલે આપણે જો આપણું શરીર તંદુરસ્ત હશે, નિરોગી હશે, સ્વચ્છ હશે, તો એની સીધી અસર આપણા મન ઉપર પડવાની. જેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી પડે. મન એને કહેતા ગમે તે આપણે કાર્ય પહેલાં કરીએ, કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે મન પહેલાં મક્કમ, જે આપણું અડગ હોવું જોઈએ. જો મન તમારું અડગ હોય, મક્કમ હોય, તો ગમે તેવું અઘરું કામ રહ્યું એ પણ આપણે કરી શકીએ. એટલે કે એટલે જ આપણે જે પંક્તિઓ પણ કીધેલી છે કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. જો મન તમારું અડગ, નિશ્ચળ કે હોય તો
તો ચોક્કસપણે આપણે જે કંઈ ધાર્યું કાર્ય કરી શકીએ છીએ. એ કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો. કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો. અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. એટલે મન જેનું ભાંગી પડ્યું એ શરીર પણ ભાંગી પડ્યું. મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી છે. ઈર્ષ્યા, અદેખાઈ ઈર્ષ્યા, એસિડિટી વધારે એવો પૂરો સંભવ છે. જે બીજી સાથે ઈર્ષ્યા અદેખાઈ કરીએ ત્યારે આપણા શરીરમાં જે આમ્લતા કહીએ છીએ આપણે એસિડિટી એવો એક રોગો ઊભો થાય છે. પછી માનસિક તાણ, મોટો જો રોગ હોય ને તો એક માનસિક તાણ છે, ડિપ્રેશન આપણે કહીએ. માનસિક જે તાણ, મગજની જે માનસિક તાણ રહ્યું અને એ બ્લડ પ્રેશરને સરી કરે છે, એટલે આમંત્રણ આપે છે. માણસ શરીરે હૃષ્ટપુષ્ટ હોય બરાબર, પરંતુ એ માનસિક અતિશય ત્રાસ, માનસિક અતિશય તાણ હોય, ડિપ્રેશન હોય અને એને કારણે એ હાર્ટ એટેક કે બ્લડ પ્રેશરનો દર્દી બને છે. એટલે જીવનમાં તમારે માનસિક તાણ ન હોવો જોઈએ. જો સ્વચ્છ જે આપણે આમ કીધેલું છે કે ભાઈ ભૂતકાળ વીતી ગયેલાની જવા દેવું, ભવિષ્યની ચિંતા નહીં કરવી અને વર્તમાનમાં જીવવું. બરાબર, એ રીતના તમે જીવો તો તમારું મન પણ સ્વસ્થ રહેશે અને શરીર પણ સ્વસ્થ. એટલે માનસિક તાણ એ બ્લડ પ્રેશરને આમંત્રિત કરે. અતિશય ચિંતા કે ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ રંગ. ચિંતા ચિતા સમાન કીધી છે. એટલે કે જીવનમાં ચિંતા જે બનવાનું છે તો બનવાનું જ છે, પરંતુ ચિંતા નહીં. એટલે કે અતિશય ચિંતા એ પેટના અલ્સરને ખો આપે એમ બને. એટલે ચિંતા કરો એટલે તમારામાં જે શરીરનું અલ્સર એટલે ચાંદું એક રોગને આમંત્રણ આપે છે. પતિ પત્ની વચ્ચેનો સંબંધ બંનેના સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડે છે. સરસ વાત કરીએ. જો પતિ અને પત્ની બંને હળીમળીને સંપીથી પ્રેમથી રહો તો પોતાના બંનેના શરીર ઉપર સીધો જે અસર કરે છે. જેવો તમે વ્યવહાર કરો છો, જેવો એકબીજા સાથે વર્તન કરો છો, એ સીધું જ તમારા સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડે છે. આપણે કે કેટલાક પરિવારોમાં ખડખડાટ હાસ્ય મહિને એકવાર પણ સાંભળવા નથી મળતું. જીવનમાં હાસ્ય પણ મહત્ત્વનું છે. એ લેખકે એ કીધું કે કેટલાક પરિવારો જાણે કે કાયમ માટે આમ કર્ફ્યુ લાગેલો હોય. દાખલા તરીકે જે ઘણા કુટુંબોમાં જોઈએ છીએ આપણે કે પપ્પાનો સ્વભાવ અથવા મમ્મીનો સ્વભાવ એ રીતના હોય કે જ્યારે એ આવ્યું એટલે જાણે કે કર્ફ્યુ લાગી ગયો ભાઈ, એટલે કોઈ પણ કોઈની સાથે વાત કરી શકે ચૂપચાપ. પણ લેખક અહીંયા કહે છે કે તમારે જીવનમાં જો એક રોગમુક્ત રહેવું હોય તો હાસ્ય પણ મહત્ત્વનું છે. બરાબર, પણ એવું પણ કહેવાય કે હસો પણ હસવા સમી જિંદગી ન બનાવો. તમે જીવનમાં હાસ્ય જરૂરી છે, પણ પ્રસંગ અનુચિત હાસ્ય કરો અને પોતાના શરીરને પ્રફુલ્લિત બનાવો, પરંતુ એ હસવા જેવી જિંદગી ન બનાવી દો. એટલે કે અહીંયા લેખક આપણને કહે છે કે ઘણા કુટુંબો એવા છે કે મહિનામાં એકાદ વાર પણ હાસ્ય જોવા ન મળે, પણ જાણે પોતાનું જે કુટુંબ પરિવાર હોય પણ ખબર ન પડે અને પોતે જે આ રીતના આવી પરિસ્થિતિમાં રહેતા હોય છે, એટલે હાસ્ય જોવા ન મળે. માણસે હસવાની એક પણ તક છોડવી ન જોઈએ. એ લેખક તો સરસ વાત કરે છે કે માણસ જ્યારે હસવાનો કોઈ પ્રસંગ આવે ત્યારે જીવનમાં એ હાસ્ય કરી લેવું જોઈએ. અને આપણે
જોઈએ છીએ કે પીટી જ્યારે થાય છે શનિવારે, દર શનિવારે, એ વખતે જે રાવણ હાસ્ય ખડખડાટ, જે આપણું જે શરીરના બધા જ અંગો એમ કે જે પોતે હલનચલન થાય એવું હાસ્ય કરવું જોઈએ. અને ડૉક્ટરો પણ આપણને સલાહ આપે કે એક વખત દિવસમાં તમારું શરીર બરાબર આમ હલી જાય એ રીતના હાસ્ય કરો તો શરીરમાં કોઈ પણ રોગ નહીં આવે. તો માણસે હસવાની એક પણ તક છોડવી ન જોઈએ. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવી છે. એક માનસિક તાણ ઓછો કરવા માટે આ પણ લેખક સરસ કહે છે કે ભજનાનંદ, ભજન જે આનંદ માણો, સારા ગીતો, ભજન, પ્રભુભક્તિ, ધાર્મિક બાબતો, આ રીતના જો તમે એમાં રચ્યા પચ્યા રહો તો પણ માનસિક તાણ ઓછો થાય. અને લેખકે એટલે જ કીધું કે ભજનાનંદ, ભજન વત્તા આનંદ, ભજનાનંદ જે માનસિક તાણમાં ઘટાડો કરે છે. પ્રાર્થનામાં તાણને સખણી રાખવાની અદ્ભુત તાકાત રહેલી છે. પ્રાર્થના એ આપણે આત્માનો ખોરાક કહીએ છીએ. અને દરરોજ માટે આપણે સ્કૂલમાં આવીએ ત્યારે સવારે પહેલાં પ્રાર્થના કરીએ છીએ. કેમ કે આપણું ચિત્ત, આપણું મન એ સ્વસ્થ તંદુરસ્ત રહે અને ભગવાનને જે આપણે યાદ કરીએ કે આખો દન સારી રીતે અમારો પસાર થાય, જે કંઈ ભણીએ એ સારી રીતે યાદ રહે. એટલા માટે જે આપણે પ્રાર્થના, અને એટલે જ કીધું પ્રાર્થનામાં એ આત્માનો ખોરાક છે. એટલે તાણને સરખી રાખવાની અદ્ભુત તાકાત પ્રાર્થના રહેલી છે. જે રીતના રામે તારકા નામની ભયંકર રાક્ષસીનો વધ કરેલો, આપણે તાણ નામની વંશા વગરની ચૂડેલનો નાશ કરવાનો છે. લેખક સરસ વાત કરી કે ભગવાન શ્રી રામે જે તારકા નામની ભયંકર રાક્ષસીનો વધ હણી નાખેલી, એમ આપણે પણ આ માનસિક તાણ રહ્યું, માનસિક ડિપ્રેશન રહ્યું, એને કેની સાથે ભાઈ, જે પીઠ વગરની વંશા, પીઠ વગરની જે ચૂડેલનો સાથે સરખામણી કરી છે. અને આપણે કેમ કે આ તાણને નાશ કરવાની છે. દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી. જોઈએ છીએ આપણે વિજયાદશમી દશેરાના દિવસે જે પુતળું કરી અને અહંકાર વહેમ બરાબર, અને એના લીધે એનો જે આપણે વધ કરીએ. પણ લેખકે એ સરસ વાત કરીએ કે દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી, પરંતુ આપના અહંકારનો વધ કરવાનો છે. તમારામાં રહેલો ગુમાન, અહંકાર, અભિમાન એ પહેલાં તમે વધ કરી દો, નાશ કરી દો. અહંકાર એક એવો રોગ છે જે અસંખ્ય પરિવારોને પજવે છે અને પ્રજારે છે. લેખકે અહંકારને શું કીધું ભાઈ? એક એવો ભયંકર રોગ કીધો કે એ ઘણા પરિવારોને સતાવું અને સળગાવું, પજવે છે અને પોતે પ્રજારે છે. સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે એવી શક્યતા પ્રમાણમાં વધારે રહે છે. આપણે જુઓ તમે કે જે આમ સામાન્ય કક્ષાનો માણસ હોય, જે મજૂર વર્ગનો કહીએ આપણે, એ વ્યક્તિનું સ્વાસ્થ્ય, એનું શરીર તંદુરસ્ત નિરોગી રહે છે. પરંતુ જે સુખી સમૃદ્ધ માણસ છે અને એનામાં જે અહંકારો, અભિમાનો, માનસિક ત્રાણ, અને એને કારણે પોતે ઘણા રોગના ભોગ બનતા હોય છે. જે વ્યક્તિ દાવપેચ, જો અહીંયા એ પણ આપણે જોઈએ કે જે દાવપેચ રમે છે, બીજા વ્યક્તિ સાથે એવો જે વ્યવહાર કરે છે, દાવપેચ રમે અને સરકપટમાં રાચે, તેનું શરીર પણ સાવ નિરોગી ન રહી શકે. એટલે કોઈની સાથે આ રીતના દાવપેચ કે સરકપટ ન કરવી, કપટતા, કૂરતા ના આદરવી, બધાની સાથે હળીમળી પ્રેમથી સંપીથી રહીએ તો પણ એની અસર આપણા શરીર પર પડે છે. મનનો મેલો હોય તો આદમી ઘણું ખરું શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે. માણસ શરીરે મેલો સારો, કપડે મેલો સારો, પણ જો એનું મન મેલું હોય, બરાબર, મનમાં એના ચિત્તમાં ખરાબ વિચારો ચાલતા હોય તો એ
ઘણું ખરી કરી અને શારીરિક તકલીફ એનામાં હોય અને હોય જ. એટલે કે પેલું નહીં કહેતા કાગડો અને પોતે બગલો બંનેને જોઈએ છીએ ત્યારે આપણને બગલો કેવો સફેદ હોય છે, પરંતુ એનું જે કર્મ તમે જુઓ, પોતે પેલા માછલાને પકડવાનું બહારથી દેખાય સજ્જન માણસ જેવું, પણ અંદર એનું કર્મ એ કરે છે. અને એ કાગડો તો બહારથી ને અંદરથી પણ એ રીતના જ દેખાય છે. એટલે પોતાનું કામ પણ એવું છે અને પોતે દેખાય પણ છે. એટલે માણસ મનનો મેલો ના સારો, એટલે લેખકે કીધું કે મનનો મેલો માણસ એ ઘણું કરીને સારી તકલીફ વગરનો ન હોય. અસ્વચ્છ અને અસ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે છે. જો આપણું શરીર અસ્વચ્છ અને અસ્વસ્થ હોય તો પછી ગમે તે આપણે કેફી દ્રવ્યો તરફ, માદક દ્રવ્યો કેફી દ્રવ્યો તરફ આપણું શરીર વળે છે. એ મન નશા તરફ જલ્દી વળે. સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું વાયુ સ્વરૂપ ગણાય છે. ક્યારેક ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ લાંબુ જીવી જાય ત્યારે લોકો એક કુતર્ક ચલાવે છે. આપણે જોઈએ છીએ કે જ્યારે ઘણા લોકો તમાકુ, માદક દ્રવ્યો બધા વ્યસનથી પૂરો વ્યસન કરતા હોય ત્યારે લોકોમાં એવો એક જૂનો પુરાણો વિચાર, ખોટા વહેમો, ગરડો ટક એટલે ખોટા વહેમો કે પેલો માણસ તો અતિશય સિગારેટ પીતો, પછી દારૂ પીતો, બીજું પણ સેવન કરતો, છતાં પણ એને કંઈ ના થયું. એટલે કે આવો કુતર્ક, જેમ જીવવું હોય તેમ જીવો, ફલાણા ભાઈને સિગારેટ પીવાથી શું નુકસાન થયું, આવો આપણને જે ખોટા વિચારો, ખોટા ભ્રમથી કે આ માણસ તો વ્યસન કરતો હતો પરંતુ એને તો કશું ન થયું. એટલે કે અને કે એક સ્ત્રીનો ફોટો અખબારમાં છપાયો અને 127 વર્ષની એ સ્ત્રી ધૂમ્રપાન કરી રહી હતી. તેને મુલાકાતમાં જણાવ્યું કે હવે તેને સિગારેટની સંખ્યા ઘટાડી કાઢી છે. આવા દાખલા બને તેથી ધૂમ્રપાન ચાલુ રાખવું એ ગરડો તર્ક છે. લેખકે અહીંયા ખોટા વિચારો, ખોટારો ભ્રમ આપણને આ બધા કીધા છે કે જે માણસ વ્યસન કરે છે એને કશું થતું નથી, પણ એ બધા ભ્રમ કીધા છે. અને છેલ્લે આપણને લેખક સરસ વાત કરે છે કે જો જીવનમાં તંદુરસ્ત, સ્વસ્થ, નિરોગી રહેવું હોય તો મહત્ત્વનું જે પ્રેમ જરૂરી છે. કુટુંબ, પરિવાર આખું, અને એનો જો વાત્સલ્ય, પ્રેમ, સ્નેહ મળી રહે તો માણસ દુર્વ્યસન, ખરાબ ટેવો તરફ જતો નથી. પ્રત્યેક માણસને મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર નહીં પડે. એટલે કે એને માનો પ્રેમ, ભગીની પ્રેમ, ભાભી, પિતા, મિત્ર કે પત્નીનો પ્રેમ જો ભરપૂર જો એને મળી રહે તો એ શરાબની જરૂર પડતી નથી. જે માણસને કુટુંબમાં કલેશ, કંકાસ, ઝઘડા હોય અને એના કારણે એ માનસિક તાણમાં હોય છે અને માનસિક તાણને ઓછી કરવા માટે એ ગમે તે માદક દ્રવ્યોનું સેવન કરતો હોય છે. એટલે કે પોતે એ વ્યસને ચડી જાય છે. પરંતુ લેખક કે જો તમારે આનો ભરપૂર સ્નેહ, વાત્સલ્ય, પ્રેમ, મમતા જો મળે તો માણસ એ બાજુ જતો નથી. હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયેલો. લવ થેરપી, અહીંયા લેખકે સરસ આપણને કે પ્રેમના ઉપચાર થયા નથી. લવ થેરપી એટલે પ્રેમ દ્વારા કરાતો ઉપચાર એ હજી કે આપણે સ્વીકાર થયો નથી. લવ થેરપી માટે હોસ્પિટલ કે સાયકિયાટ્રિસ્ટ પાસે જવું ન પડે. એટલે કે પોતે એક મનોચિકિત્સક, સાયકિયાટ્રિસ્ટ એટલે મનોચિકિત્સક ડૉક્ટર, જો તમારે કુટુંબ, પરિવારમાં આ રીતના સમ, પ્રેમ, હેતથી રહો તો કોઈ પણ માણસને મનોચિકિત્સક ડૉક્ટર જોડે જવાની જરૂર ન પડે. ભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટે પૂર્વ શરત છે. લેખક કે આમ, અને પહેલાંના સમયમાં આપણે જે વિભક્ત કુટુંબ નહોતા, સંયુક્ત કુટુંબ હતા, 10, 12, 15
જે જણ હોય કુટુંબમાં સતત પણ એ આમ પ્રેમથી એકબીજાને હૂંફ મળી રહે, પ્રેમ મળી રહે, સ્નેહ મળી રહે અને એ રીતના ભેગા રહેતા એના કારણે આપણે બીમારી કે માનસિક તાણ પણ જે ઓછો જોવા મળતો હતો. તો લેખક કહે છે જે આવો ભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે. જીવન વીમો જરૂરી છે. આપણે કે જીવનમાં કોઈક હાનિ, અકસ્માત કે મૃત્યુ ઇત્યાદિ સામે સલામતી માટે જે ઇન્સ્યોરન્સ વીમો ઉતારીએ છીએ. તો લેખક કહે છે જીવન વીમો જરૂરી છે, પરંતુ જીવન શ્રદ્ધા એથી વધારે જરૂરી. આપણા જીવન ઉપર શ્રદ્ધા, વિશ્વાસ, પતિત ભરોસો એ પણ જીવન વીમા કરતાં પણ વધારે જરૂરી. એમાં સમર્પણ, એકબીજાને જે અર્પણ કરવું તે સમર્પણ, સમર્પિત થઈ જવું એ જ રોકાણ. એમાં સમર્પણ એને રોકાણ કીધું અને સ્નેહ એ જ ડિવિડન્ડ કીધું. અને સ્નેહ, પ્રેમ એને ડિવિડન્ડ એટલે કે એક પ્રકારનું જે આપણને ડિવિડન્ડ શબ્દ સાંભળ્યો છે કે કંપનીના શેર દીઠ અપાતું જે વેજ એને ડિવિડન્ડ કહેવાય. તો લેખક અહીંયા જે સમર્પણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ. માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી. તો આમ માંદા પડવું એ સહેલું નથી, પરંતુ જો આપણે જીવનમાં આટલા નિયમોનું પાલન કરીએ અને એકબીજા સાથે હળીમળી પ્રેમથી સ્નેહથી રહીએ તો કોઈ માણસની બીમારી કે માંદા પડતા નથી. તો લેખકે અહીંયા આપણને એક સરસ વાતો કરી. અને આ પાઠ જે મરો ત્યાં સુધી જીવો એ લેખકના નિબંધ સંગ્રહમાંથી લેવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના તાસમાં આપણે જે પાઠમાં આવતા વ્યાકરણ એની ચર્ચા કરીશું. એના પછી ટૂંકા પ્રશ્નોની પણ થોડીક ચર્ચા કરીશું. તો ધન્યવાદ, આભાર.